ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક ફ્રીમાં વાપરીએ છીએ, પણ હવે મેટા તમારી પાસે દર મહિને પૈસા વસૂલવાની તૈયારીમાં છે. મેટા ટૂંક જ સમયમાં ઇન્સ્ટા પ્લસ, વોટ્સએપ પ્લસ અને ફેસબુક પ્લસ જેવા નવા પેઇડ સબસ્ક્રિપ્શન પ્લાન્સ લઈને આવી રહ્યું છે. વર્ષોથી આપણે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક ફ્રીમાં વાપરીએ છીએ, પણ હવે મેટા તમારી પાસે દર મહિને પૈસા વસૂલવાની તૈયારીમાં છે. હું બ્લુ ટિકની વાત નથી કરતી, પણ મેટા ટૂંક જ સમયમાં ઇન્સ્ટા પ્લસ, વોટ્સએપ પ્લસ અને ફેસબુક પ્લસ જેવા નવા પેઇડ સબસ્ક્રિપ્શન પ્લાન્સ લઈને આવી રહ્યું છે, જેમાં તમને એવા ફીચર્સ મળશે જે નોર્મલ યુઝર્સને નહીં મળે. તો આ નવા ફીચર્સ શું હશે એ જાણીએ. સૌથી પહેલા વાત કરીએ ઇન્સ્ટાગ્રામ પ્લસની. તો આ સબસ્ક્રિપ્શન લો છો તો તમે કોઈની પણ સ્ટોરી વ્યુઅર લિસ્ટમાં દેખાયા વગર જોઈ શકશો. એટલે કે સામેની વ્યક્તિને ખબર પણ નહીં પડે કે તમે એની સ્ટોરી જોઈ છે, અને સાથે જ તમારી સ્ટોરી કોણે કેટલી વાર ફરીથી જોઈ છે, એટલે કે રીવોચ કરી છે, એ પણ તમને ઇન્ફોર્મેશન મળશે. આ ઉપરાંત અનલિમિટેડ ઓડિયન્સ લિસ્ટ, સ્પેશિયલ બાયો ફોન્ટ્સ, કસ્ટમ એપ આઇકન્સ અને બીજા ઘણા બધા પ્રીમિયમ ફીચર્સ પણ આપવામાં આવી શકે છે. હવે વાત કરીએ વોટ્સએપ પ્લસની. તો વોટ્સએપના પ્રીમિયમ યુઝર્સને કસ્ટમ થીમ્સ, પ્રીમિયમ સ્ટીકર્સ, સ્પેશિયલ રિંગટોન્સ અને વધુ પર્સનલાઇઝેશન ઓપ્શન્સ મળશે. એટલે તમારું વોટ્સએપ અત્યારના નોર્મલ વોટ્સએપ કરતાં વધુ કસ્ટમાઇઝ અને પ્રીમિયમ ફીલ આપશે. અને જો તમે ક્રિએટર અથવા બિઝનેસ ઓનર છો તો વોટ્સએપ અને મેટાના બીજા પ્રીમિયમ પ્લાન્સ તમારા માટે વધુ ઇન્ટરેસ્ટિંગ હોઈ શકે છે, કારણ કે તેમાં એક્સ્ટ્રા રીચ, પ્રોફાઇલ પ્રોટેક્શન, એન્હાન્સ્ડ પ્રોફાઇલ ફીચર્સ અને સૌથી મહત્વની વાત, હ્યુમન કસ્ટમર સપોર્ટ જેવી સુવિધાઓ મળી શકે છે, જેની રાહ ઘણા બધા ક્રિએટર્સ અને નાના બિઝનેસ ઓનર્સ વર્ષોથી જોઈ રહ્યા છે. અને એટલું જ નહીં, મેટા હવે પોતાના એઆઈ માટે પણ અલગથી સબસ્ક્રિપ્શન પ્લાન્સ લોન્ચ કરી રહ્યું છે. નોર્મલ યુઝર્સ માટે મેટા એઆઈ ફ્રી રહેશે, પરંતુ જે લોકો એઆઈનો ઉપયોગ ભારે માત્રામાં કરે છે એમને પેઇડ પ્લાન અવેલેબલ થઈ શકે છે. મેટાનું કહેવું છે કે એઆઈ પાછળ થઈ રહેલા અબજો ડોલરના ખર્ચને કારણે કંપની હવે પ્રીમિયમ સબસ્ક્રિપ્શન મોડેલ પર વધુ કસ કરી રહી છે. જો કે આ તમામ પ્લાન્સ હજુ દરેક દેશમાં અવેલેબલ નથી, પરંતુ આગામી સમયમાં ભારત સહિત ઘણા બધા દેશોમાં લોન્ચ થઈ શકે છે. હવે સૌથી મોટો સવાલ તમારો છે, જો ઇન્સ્ટા પર સિક્રેટ સ્ટોરી વ્યુઇંગ, વોટ્સએપ પર પ્રીમિયમ ફીચર્સ અને ફેસબુક પર એક્સ્ટ્રા રીચ મળે તો શું તમે દર મહિને એના પૈસા ચૂકવવા માટે તૈયાર છો, કે પછી ફ્રી વર્ઝન જ તમારા માટે પૂરતું છે?